હેલો દોસ્તો, તમારા બધાનું જયેશ મોથી બ્લોગમાં સ્વાગત છે। આજે જો વડોદરા શહેરના ખૂબ જ ફેમસ એવા કમાટી બાગના પાછળના એરિયામાં છે આપણે જે બાલ ભવન છે, ઉગતા પ્રભાતની મા મેલડી માતાનું મંદિર છે, ત્યાં જ છે ધન્વી રિફ્રેશમેન્ટ। જોઈ લો, આ છે ભાઈ, જોઈ લો ધન્વી રિફ્રેશમેન્ટ। અને ભાઈ બધા જ એમના આજે નવા હેલ્ધી જે રિફ્રેશમેન્ટ છે એ નવા લોન્ચ કરી રહ્યા છે। તો તમને બધી જ વસ્તુઓ અમિતભાઈ સાથે મેળવીશ અને પ્રાઇઝની સાથે બધી જ વસ્તુઓ તમને બતાવવાનો છું। વિડીયો તમારા ગ્રુપમાં બતાવી ચૂક્યા છે। ઓકે, આ એક નવું આવ્યું છે, આ નવું છે। જાંબુનું અને ઓકે, એટલે આ બધી વસ્તુઓ આપણે આજે એક્સપ્લેન કરીને બતાવવાના છે ભાઈ, કેવો ટેસ્ટ છે અને શું પ્રાઇઝમાં તમને અલગ અલગ વસ્તુઓ મળે છે। તો આપણી સાથે છે આજે અમિતભાઈ ધન્વી રિફ્રેશમેન્ટમાં, અને અમિતભાઈ આજે નવી પ્રોડક્ટ આ વિડીયો દ્વારા લોન્ચ કરી રહ્યા છે ને અમિતભાઈ? શું વસ્તુઓ આ વડોદરાને આપવાના છો નવી? આપણે લસ્સીમાં બીજી બે વેરાયટી મૂકીએ છીએ। અચ્છા, લસ્સીમાં બે નવી વેરાયટી છે। એક છે કેસર કેરીના રસવાળી લસ્સી, નેચરલ તાલાળા ગીરના કેસર કેરી, શું વાત છે? અને બીજી છે હાફૂસ કેરી આલ્ફેન્સો। અને એ જે કેસર કેરી લસ્સી છે 50 રૂપિયામાં આવશે? 50 રૂપિયા। શું વાત કરો છો? અને બીજી છે હાફૂસ કેરી, આલ્ફેન્સો નેચરલ આલ્ફેન્સો કેરીનો રસ આવશે આમાં। ઓહો, એ ફક્ત 50 રૂપિયા? 50 રૂપિયા। શું વાત કરો છો? ખાલી આપણે રસના જ એડ કર્યા, બાકી લસ્સીમાં તો આપણે 30 રૂપિયામાં આપીએ છીએ। બરોબર છે। બીજી વેરાયટી છે કાચી કેરીનું નેચરલ જ્યુસ, એ 30 રૂપિયા? હા, આ વસ્તુ તમને આખા બરોડામાં ક્યાંય નહીં મળે। વાહ ભાઈ વાહ। બીજું, આજે આપણા માનવતા ગ્રાહકોની લાગણીને માન આપીએ, ડાયાબિટીસ સ્પેશિયલ જે પેશન્ટો છે, અચ્છા, જે ભાઈ બહેનો છે, બાળકો છે, એના માટે સ્પેશિયલ વેરાયટી મૂકીએ છીએ। બરાબર। જો ભાઈ, ડાયાબિટીસ સ્પેશિયલ અમિતભાઈ બધા જ જ્યુસની વેરાયટી લઈને આવ્યા છે। એમાં પણ 40, 50 અને 40 રૂપિયામાં। જો એમાં જાંબુનું સ્પેશિયલ જ્યુસ તમને મળવાનું છે, સ્પેશિયલ લીચીનું જ્યુસ મળવાનું છે, અને સક્કરટેટીનું જ્યુસ મળવાનું છે। બધું નેચરલ, દરેકે દરેક વસ્તુ આજે હાજર છે, આજથી તમને અમિતભાઈના સ્ટોર પર મળી જવાની છે। ચાલો દરેકે દરેક વસ્તુઓ તમને ટેસ્ટ કરીને બતાવું કે ભાઈ કેવો સ્વાદ છે। અમિતભાઈ, આ લીચી છે, નેચરલ લીચી, નેચરલ લીચી આવશે અને આવી રીતનું જ્યુસ આવે છે, બરાબર। જોઈ લો ભાઈ, બધી જ વસ્તુઓ નેચરલ અહીંયા તૈયાર છે। આ લીચીનું છે, આ સક્કરટેટીનું છે। જોઈ લો ભાઈ બિલકુલ પ્યોર અને નેચરલ વસ્તુઓ વાપરે છે। આમાં કોઈ પણ વસ્તુ સુગર ને એવું કોઈ વસ્તુ નહીં આવે। આ નેચરલ જાંબુનું, આ જાંબુનું જ્યુસ છે, બરાબર। સ્પેશિયલ ડાયાબિટીસના લોકો સ્પેશિયલ ડાયાબિટીસના લોકો માટે છે। બીજું આ અમારી હોટ ફેવરેટ થઈ ગઈ છે કાચી કેરી। કાચી કેરી, આ પેલી પલ્સ ચોકલેટ ખાઈએ ને સેમ ટેસ્ટ આપ્યો છે। અચ્છા, એવું છે, બરાબર। હવે જો ઓરિજિનલ બધી જ વસ્તુઓ અમિતભાઈએ બનાવી છે સ્પેશિયલ ડાયાબિટીસ વાળા માટે। તો અમિતભાઈ, આ જે પ્રાઇસ રાખેલી છે એ પ્રાઇસમાં આટલી મોંઘવારીમાં કેવી રીતે પોસાય? મતલબ આપણે કસ્ટમરને એક વખત ટેસ્ટ જ આપવો છે। અચ્છા, મારો પહેલેથી જ એમ એક જ છે કે 10 રૂપિયામાં તરબૂચ આપું, 1-1.5 રૂપિયા મળે બહુ છે, બરોબર આજે છે। મારા ગ્રાહકોને પેલું થવું જોઈએ, સેટિસ્ફાઈડ થવા જોઈએ કે નહીં ભાઈ મને આ ભાવમાં સારું એવું સારી વસ્તુ મળી એમ, અને બરાબર ક્વોલિટી પીવડાવીએ છીએ આપણે। બરાબર છે, બરાબર। તો ભાઈ ક્વોલિટી વસ્તુ અમિતભાઈ વેચી રહ્યા છે ખૂબ જ ઓછી પ્રાઇસની અંદર। આવો તમે પણ ડાયાબિટીસ સ્પેશિયલ અને ભાઈ ઉનાળાની સ્પેશિયલ દરેક રિફ્રેશમેન્ટ ટેસ્ટ કરો, નહીં? હા, એક વખત આવશો એટલે કાંઈ વિના કસ્ટમર બની જશો। આપણે અહીંયા જે એક વખત આવે છે હા, એ પછી આપણે ઘડિયા આવે નહીં બોલતું જયેશભાઈની જેમ અમુક કસ્ટમરો તો જાતે જે લોકોને ગળ પાર્ટી તરબૂચ ભાવે, જે ભાવે ને એ લોકો જાતે ખોલીને 4-5 ગ્લાસ પીને પછી કઈ જે પાટ પીધા। બરાબર, આપણે એમાં પૂછતાય નથી, ગણતાય નથી। બરાબર। અવારનવાર કેવા જયેશભાઈ નીકળે તો ફટ દઈને ઊભા થઈ જાય, એવી રીતે કસ્ટમર ઊભું જ થઈ જાય। ભાઈ સાચી વસ્તુ કહું છું, એમનો નેચરલ ટેસ્ટ આપણી જીભ આપણે નીકળીએ ને તો આપણને એવું થઈ જાય કે ના એક વખત પી લો, જીભમાં ટેસ્ટ આવી જાય અને एकदम नेचुरल वस्तुओं तुमने મળે। हाँ, क्या नाम है आपका? मेरा नाम टीपू सुल्तान। अभी आपने धन्वी रिफ्रेशमेंट में क्या पिया है? लीची का जूस पिया। तो कैसा लगा टेस्ट? मतलब में कैसा था? तो बहुत बढ़िया लगा। बढ़िया है, नेचुरल ओरिजिनल टेस्ट लगता है ना? तो भाई जो आवाज हमने અમિતભાઈના બહુ જ સેટિસ્ફાઈડ કસ્ટમર્સ છે અને ઓરિજિનલ વસ્તુ આપે છે। એ લોક લાગણીને માન આપીને એમને ડાયાબિટીસ સ્પેશિયલ હવે જ્યુસ શરૂ કર્યા છે। તમે જોઈ રહ્યા છો ધન્વી રિફ્રેશમેન્ટમાં આ લોકો કેવી રીતે રિફ્રેશમેન્ટ લઈ રહ્યા છે। નાના બાળકોને લઈને આવે છે, કેમ કે અહીંયા તમને ઓરિજિનલ વસ્તુઓ મળે છે। આમાં કોઈ પણ વસ્તુઓમાં મિલાવટ નથી। અમિતભાઈ જેવું કહે છે એવી જ વસ્તુઓ તમને સર્વ કરે છે, અને એપલ બિલકુલ રિઝનેબલ રેટ્સમાં। જો કહે છે ને
કે ભાઈ કોઈ પણ બિઝનેસના સપોર્ટની પાછળ હંમેશાની માટે લેડીઝનો હાથ રહેલો છે. તો તમે જોઈ રહ્યા છો આરતીબેનને, જોઈ લો અમિતભાઈના વાઇફ છે. જે પણ ઓરિજિનલ વસ્તુઓ તમને રિફ્રેશમેન્ટ પીવડાવે છે અમિતભાઈ, એમાં 100% ભાભીનો હાથ હોય છે, આરતીબેનનો હાથ હોય છે. અને જો એમની એક્સપર્ટાઇઝેશન એવી છે કે ભાઈ દરેક વસ્તુ એકદમ પરફેક્ટ તમને બનાવીને સર્વ કરે છે. જો શું બનાવો છો ભાભી? કેસર કેરીની લસ્સી બનાવી છે, બરાબર છે. ઓકે, આ આફૂસ કેરીની છે. ઓકે, તો જો કેસર કેરીની અને આફૂસ કેરીની બંને વસ્તુઓ તમને બનાવીને ટેસ્ટ કરીને બતાવું છું. જો તો ભાઈ હા, જોઈ લો થિંકનેસ બી તમે જોઈ શકો છો. આરતીબેને જે પ્રમાણે બનાવી છે ભાઈ, કેસર કેરી અને આફૂસ કેરીની લસ્સી છે આ, જોઈ લો. તો ભાઈ જો ઓરિજિનલ વસ્તુઓ પીવી હોય તો ધાનવી રિફ્રેશમેન્ટને જરૂરથી વિઝિટ કરજો. કેરીની લસ્સી તમે જોઈ શકો છો ભાઈ કે એટલી થિંકનેસ છે, જોઈ લો એકદમ જોરદાર વસ્તુ છે. અને જો થિંકનેસ ખાલી તમે જુઓ તો તમને ખબર પડી જશે કે કેટલી થિંકનેસ છે. અને આપણે ટેસ્ટ પણ કરીશું. આ લસ્સી એવી છે કે આપણે ચમચીથી પીવી પડે એટલી થિંક છે. જો અને ટેસ્ટ ખરેખર એકદમ જોરદાર આવી રહ્યો છે. કેરીનો ટેસ્ટ છે, લસ્સીનો જે ઓરિજિનલ ટેસ્ટ આવે છે એ રીતનો. એટલે કેરીમાં મિક્સ કરીને કંઈક અલગ જ વસ્તુ બનાવી છે. એક વખત તમે ટ્રાય કરો, બહુ જ મજા આવવાની. તમે જો અમિતભાઈએ જેવું કીધું કે ડાયાબિટીસ પેશન્ટની માન રાખીને એમના કહેવા પર વસ્તુઓ જે નવી છે રિફ્રેશમેન્ટ સ્ટાર્ટ કર્યા છે એ વસ્તુ મેં તમને બતાવું. તો ભાગ્યશ્રી છે આપણી સાથે. મેં જેવું તમને કીધું ડાયાબિટીસના પેશન્ટ છે અને એમને કયું લીચીનું જ્યુસ પીધું છે, લીચીનું જ્યુસ પીધું. ભાગ્યશ્રી કેવું લાગ્યું બેટા તને? સરસ છે, ટેસ્ટ ઓરિજિનલ આવે છે, હે ને? તો જો ભાઈ આવી રીતે તમને પણ કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ છે અને આ ઉનાળામાં રિફ્રેશમેન્ટ લેવા માંગો છો તો તમે અવશ્ય ધન્વી રિફ્રેશમેન્ટને એક વખત વિઝિટ કરજો. ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં તમને ઓરિજિનલ વસ્તુઓ તમારી રિક્વાયરમેન્ટના હિસાબથી બનાવી આપે છે. જોઈ લો મારી પાછળ તમે કસ્ટમર જોઈ રહ્યા છો. અમિતભાઈએ જે નવા રિફ્રેશમેન્ટ શરૂ કર્યા છે જેમાં જાંબુ અને લીચીનું જે સ્પેશિયલ જ્યુસ છે એ બધી વસ્તુઓ ટ્રાય કરી રહ્યા છે. જોઈ શકો છો વડોદરા શહેરના મોટા જે ઓફિસરો છે એ પણ અમિતભાઈના ધન્વી રિફ્રેશમેન્ટ લેવા માટે અહીંયા આવે છે અને એમની રિક્વાયરમેન્ટ પર અમિતભાઈ દરેક રિફ્રેશમેન્ટ બનાવે. જો સ્પેશિયલ જે ડાયાબિટીસ સ્પેશિયલ રિફ્રેશમેન્ટ જે અમિતભાઈએ બનાવ્યા છે એમાં સક્કરટેટીનું જ્યુસ ફક્ત 40 રૂપિયાની અંદર આપી રહ્યા છે. અને આ જો આ રીતની એમની થિકનેસ છે ને આ રીતની તમને ક્વોલિટી મળવાની. ભાઈ ફક્ત 40 રૂપિયાની અંદર ઓરિજિનલ ટેટીનું તમને ડાયાબિટીસ સ્પેશિયલ રિફ્રેશમેન્ટ પીવડાવે છે. હું ટેસ્ટ કરું છું પછી તમને બતાવું કેવું છે. ઓરિજિનલ ટેટીનો સ્વાદ આવી રહ્યો છે, જોઈ અને ઓરિજિનલ વસ્તુ છે. થિંકનેસ બી તમે જોઈ શકો છો, એકદમ ડાર્ક છે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ છે. ઓરિજિનલ તમે ટેટી આપણે જેવી ઘરમાં કાપીને ખાઈએ ને એ જ રીતનો બેસ્ટ એકદમ ટેસ્ટ આવે છે. જો સકટેટી તો તમે બહુ ખાધી હશે, પણ સકટેટીનો જ્યુસ આપણે ટેસ્ટ કરીશું એ કેવું જ છે. કેવું છે, બરાબર. મસ્ત છે એકદમ. આમ ઓરિજિનલ સકટેટી જેવી ખાતા હોઈએ ને એવો ટેસ્ટ આવે છે. બરાબર, બહુ જબરદસ્ત છે. એક વખત જરૂર અહીંયા આવીને આ બધા ફ્લેવર ટેસ્ટ કરજો વારાફરતી. એક દિવસમાં ના થાય ને તો વારાફરતી બધા ટેસ્ટ કરજો. કયો ટેસ્ટ તમને સારો વધારે ગમ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ત્યારે મારા હાથમાં છે ડાયાબિટીસ સ્પેશિયલ જે જાંબુનું જ્યુસ બનાવ્યું છે એમને. એ છે ફક્ત 40 રૂપિયાની અંદર. અને આ છે કાચી કેરીનું જ્યુસ જે ફક્ત 30 રૂપિયા જેવી પ્રાઇસમાં તમને મળી જવાનું છે. એ પણ સ્પેશિયલ બનાવ્યું છે. મેં જેવું તમને કહ્યું આરતીબેન એમની સાથે અમિતભાઈની સાથે ખૂબ જ મહેનત કરીને આ ઓરિજિનલ વસ્તુઓનો જે પલ્પ કહેવાય ને એ જ રીતની વસ્તુઓ બનેલી છે. આને કોઈ પણ મશીનની અંદર બનાવતા નથી. અમિતભાઈ અને આરતીબેન જાતે હાથથી ધન્વી રિફ્રેશમેન્ટમાં મેં જેવી રીતે વાત કરી તમને
કે કોઈ પણ બિઝનેસ લેડીઝના સપોર્ટ વગર નથી ચાલતો, તો આપણા અમિતભાઈના વાઈફ આપણી સાથે છે. તમારી સાથે થોડુંક શેર કરવાના છે કે ભાઈ કેવી રીતે આ બધી વસ્તુઓ નેચરલી રિફ્રેશમેન્ટ તૈયાર કરે છે. તો આરતીબેન જરા આપણા વ્યુઅર્સને બતાવો કે તમે આ બધા રિફ્રેશમેન્ટ કેવી રીતે તૈયાર કરો છો. હાથથી જ બનાવો છો. જેવી રીતે કે મસાલામાં બધી વસ્તુ આપણે હાથથી કૂટતા હોય એ જ રીતની કોઈ પણ આમાં મશીનનો તમે પ્રયોગ નથી કરતા. બિલકુલ ટેસ્ટની પદ્ધતિથી એકદમ જેવી રીતે અમિતભાઈ કહી રહ્યા છે, બિલકુલ નેચરલી પદ્ધતિથી વસ્તુઓ બનવાનું એક જ મહત્વ છે કે એના જે વિટામિન્સ જે હોય એ નેચરલી જ આપણને મળે, નહીં ને અમિતભાઈ? એ જ મળવું જોઈએ. એ જ મેઇન વસ્તુ છે. અને અમિતભાઈ અને આરતીબેન એ જ વસ્તુ મહેનત કરી તમને ભાઈ કમાટી બાગની પાછળ ઉગતા પ્રભાતની મેલડી માતાના મંદિરની બરોબર બાજુમાં મળી જાય છે. વિડીયો જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરી અને રિફ્રેશમેન્ટને ટ્રાય કરવા આવજો. મારા હાથમાં તમે જે જોઈ રહ્યા છો આ છે કાચી કેરીનું જ્યુસ, એ પણ ફક્ત 30 રૂપિયામાં. ભાઈ હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી તમને ખબર છે કે આપણે વડોદરા આખું એક્સપ્લોર કરી રહ્યા છીએ. આ ઓરિજિનલ જે રીતે કાચી કેરીનો આપણને જ્યુસ પીવડાવે છે 30 રૂપિયાની અંદર, તમે જ કમેન્ટ કરીને કહેજો શું આ પોસિબલ વસ્તુ છે. અને તમે જ્યાં ખૂબ જ મોટી મોટી પ્રાઇઝ આપીને અત્યાર સુધી જ્યુસ પીધા, શું તમને આવી ઓરિજિનલ વસ્તુઓ મળી? તો કમેન્ટ જરૂરથી કરજો. અને ધનવી રિફ્રેશમેન્ટમાં આવીને એક વખત રિફ્રેશમેન્ટ જરૂરથી ટ્રાય કરજો. મેં તમને સકરટેટીનું ટેસ્ટ કર્યું. હવે આ છે કાચી કેરી. હવે એ કાચી કેરીનો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એકદમ ઓરિજિનલ કાચી કેરીનું પેલું પલ્સ ચોકલેટ ખાઈએ છીએ ને આપણે, સેમ એવો જ ટેસ્ટ આવે છે. બહુ જબરદસ્ત છે. એક વખત જરૂર અહીંયા આવજો, વારાફરતી બધું ટેસ્ટ કરશો તો મજા આવશે. અમિતભાઈના સેટિસ્ફાઈડ કસ્ટમર્સ છે. કેવું લાગ્યું અંકલ જ્યુસ? શાનું જ્યુસ પી રહ્યા છો તમે? લીચી છે. કેવો ટેસ્ટ આવ્યો? વેરી નાઇસ. અને અમિતભાઈ દાવો કરે છે કે ભાઈ ઓરિજિનલ છે ને બધું બેસ્ટ ટેસ્ટ મળે છે. સાચી વાત છે? સાચી વાત છે. નાઇસ, બહુ નાઇસ. બરાબર. બધા વડોદરાવાસીઓ બધા આવે ને અહીંયા ટેસ્ટ કરે ને એકવાર. ટેસ્ટ કરો, સારું છે અને ચોખ્ખાઈ બહુ છે, બધું સારું છે અહીંયા. બરાબર છે. એકદમ નેચરલ છે. હા, બીજી બેસ્ટ વસ્તુ તમને કહી દઉં કે અમિતભાઈના જે વાઈફ છે આરતીબેન, એ દર અડધો કલાકે કે 1.5-2 કલાકની અંદર દરેક વસ્તુ અહીંયા નવી બનીને આવી જાય છે. જો અંકલ અહીંયા છે, કાચી કેરી, લીચી બંને વસ્તુ પીધી. હજુ લસ્સીનો પણ ઓર્ડર આપ્યો છે એમને, હે ને? ટેસ્ટ કરીએ ને આપણે કેવું લાગ્યું લીચી ને આ કાચી કેરી? સરસ, બધું સરસ છે, હે ને? અંકલ એક વખત આપણા વ્યુઅર્સને તમારું નામ કહી દો. મારું નામ પ્રફુલભાઈ ચોકસી. પ્રફુલભાઈ ચોકસી. અને તમે કીવી ને કેરી ને બધું ટેસ્ટ કર્યું, હવે લસ્સી ટેસ્ટ કરી રહ્યા છો, કેવું લાગ્યું તમને? ના, સારું છે, બહુ સારો ટેસ્ટ છે. હા, ક્વોલિટી વાઇઝ કેવું બહુ મજા આવી ગઈ, છે? બહુ ઓરિજિનલ નેચરલ છે ને? બહુ સરસ. અમિતભાઈ દાવો કરે છે કે ભાઈ કોઈ પણ મિલાવટ જાહેર કરી દો ને નાઇસ, વેરી નાઇસ. તો 1 લાખ રૂપિયા. વેરી ગુડ ક્વોલિટી. હા, બિલકુલ ફ્રેશ. બરાબર છે. એટલે અમિતભાઈ એવું કહે છે કે કદાચ તમે કોઈ બી મિલાવટ સાબિત કરી દો ને તો 1 લાખ રૂપિયા ઇનામ છે. આપણી સામે જો શું બને ને હા, એમાં ચોખ્ખાઈ હોય, બરાબર. અંદરથી આપે ને એમાં મિલાવટ હોય. બરાબર છે. આપણી સામે બનાવીને આપે છે. બરાબર છે. તો તમે જોયું, કસ્ટમરનો રિવ્યૂ બી બહુ જ બેસ્ટ છે. એક વખત વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ધનવી રિફ્રેશમેન્ટને જરૂરથી વિઝિટ કરજો. તમે જોઈ રહ્યા છો કે જે ડાયાબિટીસ સ્પેશિયલમાં જાંબુનું જ્યુસ છે એ ફક્ત 40 રૂપિયામાં આપી રહ્યા છે. અને જ્યુસ જો તમને બતાવું છું કે પાણી રેડીને જે શરબત બનાવે ને એ રીતનું નહીં. જો જ્યુસનો પલ્ક આખો દેખાય છે. અને આરતીબેને અને અમિતભાઈએ જેવું કહ્યું કે જ્યુસને વાટી અને નેચરલી એનો ઓરિજિનલી જ્યુસ બનાવીને તમને સર્વ કરે છે. ભાઈ વડોદરા શહેરમાં આવી બીજી કોઈ જગ્યા મેં તો નથી જોઈ અને મેં કોઈ દિવસ ટ્રાય પણ નથી કરી. તમે અગર ના ટ્રાય કરી હોય ને તમે ના જોઈ હોય તો એક વખત જરૂર ધનવી રિફ્રેશમેન્ટમાં આવી જજો. મારો દાવો છે તમારું ગળું સહેજ પણ નહીં પકડાય, ગળાની કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કોઈ પણ તકલીફ નહીં પડે અને તમને ઓરિજિનલ વસ્તુઓ ધનવી રિફ્રેશમેન્ટમાં મળી જશે. કાચી કેરી, સકરટેટી અને એના સિવાય લીચીનું પણ છે. પણ આપણે બધું ટેસ્ટ કર્યું. હવે છે જાંબુનું જોઈએ કેવું ટેસ્ટ છે.
બહુ મસ્ત ટેસ્ટ છે. એમાં મસાલાનું વધારે મસ્ત ટેસ્ટ આવે છે, એકદમ જબરદસ્ત ટેસ્ટ છે. એક વખત જરૂર આવજો. ભાઈ આજે ધનવી રિફ્રેશમેન્ટમાં તમારી માટે સ્પેશિયલ જે છે કેસર કેરીની લસ્સી ફક્ત 50 રૂપિયાની અંદર, હાફૂસ કેરીની લસ્સી 50 રૂપિયાની અંદર, કાચી કેરીનું જ્યુસ ફક્ત 30 રૂપિયામાં. અને ડાયાબિટીસ. માંગણીને ધ્યાનમાં રાખી ડાયાબિટીસ. ભાઈએ ડાયાબિટીસ સ્પેશિયલ જાંબુનું જ્યુસ ચાલુ કર્યું. એ ફક્ત 40 રૂપિયાની અંદર, લીચીનું જ્યુસ ફક્ત 50 રૂપિયાની અંદર અને સ્પેશિયલ સક્કરટેટીનું જ્યુસ 40 રૂપિયાની અંદર તમને મળી જાય છે. એના સિવાય જે એમના રેગ્યુલર છે તે. જે વસ્તુઓ છે એ રિફ્રેશમેન્ટ, એની અંદરનું આપણું ફેવરેટ કીવી મોજીતોને સાથે આજે આ વિડીયોનો અંત કરી રહ્યા છે. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. બહુ જ કિંમત બહુ વ્યાજબી છે અને ને અમારી જેમ વ્યાજબી કિંમતમાં રિફ્રેશમેન્ટ પીવા માટે, ઓરિજિનલ પાછું કશું Original મિલાવટ પીવા નથી. ઓરિજિનલ પીવા માટે ધનવી રિફ્રેશમેન્ટને જરૂરથી વિઝિટ કરજો. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને એક વખત જરૂરથી આવજો. ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ફરીથી મળીશું આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગ્સની અંદર. ત્યાં સુધી ભારત માતા કી જય, જય જય ગરવી.